તન કંઈક ભગવાનનું જય સ્વામિનારાયણ. આપણે હવે ઉત્સવ નજીક આવતો જાય છે. આપણા આસ્થાના હરિદ્વારનું ઓપનિંગનું 18 થી 22 સુધી 2024. હવે તો આજથી હવે 24 ન બોલી ચાલે, હવે 24 આવી ગયું. એટલે હમણાં પહેલા મહિનામાં 18 તારીખથી 22 તારીખ તો જો ઝવેરા ભગવાન આપણે જે 5 દિવસનો ઉત્સવ છે એમાં ભગવાનની કથા પારાયણ પણ એક ટાઈમ રાખી છે 3 થી 6. અને આજે અમારે જામનગર ને બેન તમારું તમે આ ક્યાંક ત્યાંથી કાલાવડ પાસેથી બેનની સેવામાં આવી ગયા છે, બિનલ બેનની, અને રોકાવાના છે, સેવામાં આવી ગયા છે. જો આજે યો કીર્તન તો ચાલુ કરો ભગવાનનું. એકાદું કીર્તન તો ગાવ. અરે અરે કીર્તન એવું બહુ ગાતા કા મારા જમના ઝવેરા મારા કિયાભાઈ ના એવું કઈક ગાતા ને મને નથી, આવું ભૂલાઈ ગયું. ભગવાન નું ગાવ લ્યો, કઈક ચાલુ કરો જેને આવડે ને. હાલો. હા ગાવ ખાને રે મેં તો લીધા ચોખાને લીધા કંકુડા રે. ચાલ પોતે વિષ્ણુભાઈ ઝવેરા વાયવા ને જો પોતે ઢાંકી દીધા. ઈ કે કેના સરસ ઉગે તો બધાને શીખવાડાય અમને. પછી ઝવેરા હારા નહીં ઉગે તો હારું નહીં મળે. પછી શીખ તો ખરી ક્યાંય સાંભળ ખેતી કરી. લાવો તો સતીશ લાવો લેતા હોય. એક કંકોત્રી આવી છે વૃંદાવન માંથી. જો આપણને ઈજ છે ને કંકોત્રી, ઈજ છે ને કંકોત્રી. આ દીદી જ કંકોત્રી અહીં મૂકો તો. નીચે બસ. એ ભગવાન સ્વામિનારાયણ. જો કંકોત્રી આવી છે. જય શ્રી રાધે. આશાબેન પટેલ, સ્વામી કૃષ્ણા મુનિ શાસ્ત્રી.
આને ખોલો ને, આમાં શું છે? વૃંદાવન ધામથી આવી જ કંકોત્રી, રામ નિવાસ ગુરુકુલ, પરિવાર સહિત પધારજો. હા લે ભાઈ, હવે જેના જેવા ઉગેવા. પણ તે તો જો ભાઈ એમ હોય ક્યાંય, પણ એટલા માથે હોય ક્યાંય જોયા રાખીને એટલે ઉગે નહીં, જોયા ન રખાય એને, એવું હોય. કોકને પૂછો આમાં વાવતા આવડતું હોય, નવા નિશાળી આપણે ઉત્સવના ઝવેરા વાવવાનું હોય ને, 10-12 કુંડા છે. પછી આ કુંડામાં ઝવેરા કાઢ લઈને પછી આમાં તુલસીમાં તુલસીના રોપ જેને જોઈને કુંડા દઈ દેવું, એક એક સેવા થઈ જાય. પછી આપણે એવી સેવાય ચાલુ કરવી છે દાતા ગોતીને કે તુલસીની હે ને ક્યારે અહીંથી આપણે બધાને છે ને ઘેરે ઘેરે આપી, કુંડા લઈ આવીને વાવીને. જેને એમ થાય કે અમારે તુલસી દાન કરવું છે, તુલસીનું દાન કરવું છે ને, તો આપણે ખાલી 25 રૂપિયાની જ કિંમત છે. એટલે 25 રૂપિયામાં તમે દાતા બની શકશો. એટલે કોઈને બનવું હોય તો આપણે ચાલુ કરવાના જ છીએ. દેશ વિદેશમાં તમારા પિતૃના નામનું કે કોઈના નામનું આ ઉત્સવ પૂરો થાય ને પછી કે અહીંથી બધાને જેને જોઈને એમાં ફ્રીમાં તુલસીમાં આપવા છે, કુંડામાં વાવીને કુંડા સહિત આપવા છે. એટલે એક આખું એવું આયોજન કરવાના જ છીએ અને પછી બધાને અહીંથી ફ્રીમાં કુંડા આપવા છે. એટલે કોઈને પોતાના પિતૃ પાછળ દાતા બનવું હોય ને તો બની શકે. એક તુલસી દાનમાં આપવા હોય ને તો 25 રૂપિયાનો જ ખર્ચ થશે. એટલે એ આપણે ચાલુ કરવાનું જ છે. આપણે હા ભાઈ, એ કરવાનું જ છે. બાપુ આવે છે ને, આવવા દો 5 મિનિટ. થાય કે એક મસ્ત કીર્તન નો ગાતા આપણે, મને તો હમણાં બધું હે મસ્ત કઈક ગાવ નાખો ને કઈક. હાલો, દાનમાં આવી ગયા નરેશભાઈના 5 તુલસી દાનમાં. ચાલો, થેન્ક યુ ભાઈ. આપણે ચાલુ કરવાનું જ છે. તારે 5 દાનમાં આપવા છે. હા, 100 રૂપિયા. હા, વાંધો નહીં. ચાલો, એટલે આપણો ઉત્સવ પૂરો થાય ને પછી ચાલુ કરવાનું જ છે કે તુલસીના દાન કોઈને. મને ઘણો ટાઈમથી વિચાર હતો જ, પણ આજે તમને જાહેર કરી દીધો. કેમ કે કાલે હું કુંડાને બધું લેવા ગઈ ને ત્યારે જ નક્કી કરતી આવી હતી કે ઉત્સવ પૂરો થાય ને પછી ઘણી જગ્યાએ ઘણાઈને એવી રીતના દાન કરવું હોય છે. ગોપીબેન શું કરે છે? ગોપીબેન જો ઘઉં વાવે છે, ઝવેરા વાવે છે. એટલે ઉત્સવ પછી આપણે અહીંયા રોપ ઉછેરી અને કુંડામાં સરસ એક સાથે વાવી દેશું અને પછી જે દાતાશ્રી હશે એના નામના દાન કરતા જાશું ને તમને મૂકતા જાશું કે તમારા જો આપી દીધા છે. એટલે આ ઉત્સવ પૂરો થાય ને પછી પણ જેને દાતા બનવું હોય ચોક્કસ ફોન કરજો. 4 કુંડાના દાતા, 4 તુલસીના દાતા બનો એટલે 100 રૂપિયા થાય. એટલે આપણે તુલસીના છોડ જેને પણ જોઈને અહીંથી કુંડા સહિત વાવેલ સહિત અહીંથી ફ્રીમાં આપવાના આપણે આશ્રમથી. એટલે બધા લઈ જાય જેને જોઈએ ને. એટલે દેશ વિદેશમાં જે પણ વસતા ભાઈઓ બહેનો હોય કે તમારે જેટલા તુલસીમાં દાન કરવા હોય ને ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 9 23.
અને 97 3 73 95 82 97 3 73 95 82 90 8 17 19 9 23 શું ઓલું એક ગણપતિ દાદાનું પેલું ન ગવાય હે પેલું એકાદું ગણપતિ દાદાને કવાય આડાને રૂપાડા નરેશભાઈ તમારે આવવાનું છે ઉત્સવમાં મારા ગણેશ ગુંદા નામ લખે ને રૂપાડા દેવતા શુક્રવાર સુધી જે કામ કરું કરી લ્યો શનિવારથી બધા અહીંયા સોમવારથી અહીં જો બેનર આપણા બની ગયા છે હવે કાલે જેસીબી વાળા આવે ને એટલે આ બધા બોર્ડ ફિટ જ કરવાના છે ચાર કુંડા મારા તરફથી ભાનુબેન ચાલો 4 કુંડા ભાનુબેન વરિયા તરફથી એક તમારે પાછો વોટ્સએપ કરવાનો રહેશે હો મને એટલે હમણાં પછી તમારા બધાના નામ તો હું એક ચોપડામાં લખતી જ જઈશ જેને દાતા બનવું એ બધાના અને જે પણ હોય ફ્રી હોય વહેલા વહેલા પધારજો હવે આપણે આજે 2 તારીખ તો થઈ ગઈ 16 દિવસ બાકી છે તો વહેલા વહેલા પધારજો અને ચબૂતરોય બનવા જ માંડ્યો છે જે મેં સવારે તમે જોયું હતું ને અત્યારે પાછું તમને બતાવી જ દઉં હમણાં આવે એટલે છત્રી મૂકવી ને છત્રી રાખવી ને ઉપર આ પતરા ઉપર નહીં ચાલે નહીં ચાલે કેની ઉપર ના છે પાઇપ છે પાઇપ તમને મારી દી હમણાં ખીલા મારી એ વિષ્ણુભાઈ અહીંયા હાલો હે ગોળ નહીં ચોરસ નો ચાલે ગોળ જ જોઈ એવું ફરજિયાત તમે કરી દેવો સારું નહીં તારા ભાઈ છે ને અત્યારે કઈ વાત મારી દો તમે એમ ઇંગલ મારી દઈશ સામાન બધું હોય એમ નહીં આ કા અક્ષર નિવાસી દિનેશભાઈ કર્યું અક્ષર નિવાસી દિનેશભાઈ નથી આવતું ખાલી દિનેશભાઈ આવે છે આને ભૂલ જ કરી છે જો આ તકતીમાં ભૂલ કરી છે એને બોલાવો તો ઈ તકતીમાં એને ભૂલ કરી છે આપણે થોડાક દી બહાર વહી જાય ને તો હાવ ભૂલું કરી નાખે
ચબૂતરાના 2 સ્ટેપ બની ગયા, હવે 3 સ્ટેપ બાકી રહ્યા. હવે 3 સ્ટેપ બાકી રહ્યા. 2 સ્ટેપ બની ગયા ચબૂતરાના, 3 બની જાય પછી ઉપર મોર આવશે, આમ ફરતો મોર ફરશે એટલે 5 સ્ટેપ છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આને તકતીમાં જ્યાં જ્યાં ભૂલ કરી અને મારે પાછું ચેક કરવું પડશે. બહુ થકાઈ ગયું છે હવે તો. બધા આમ લમણા લઈ લઈને એક વાર 10 વાર કહીને તોય ભૂલ કરે, શું કરી. જો ભગવાનનું ખબર નહીં, નેટે એવું ચોટે એક વાત જ ન પૂછો.